टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ હાલમાં સક્રિય થયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય ટ્રફ પણ સક્રિય થતા વરસાદ આવવાનો છે। વરસાદ લાવતી કુલ 4 સિસ્ટમ સક્રિય થઈ છે। સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી છે। તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ છે। અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં પણ યલો એલર્ટ છે। આગામી 5 દિવસ થંડર સ્ટ્રોમની પણ ભારે આગાહી છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે। તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। રાજ્યમાં અત્યાર સુધી 201.9 mm કુલ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 285.8 mm વરસાદની જરૂર છે। સરેરાશ કરતાં 29% ઓછો વરસાદ છે તે હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તો હાલમાં વરસાદનું આગમન થતાં દક્ષિણના ભાગોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં જે હવામાન વિભાગની આગાહી હતી તે અનુસાર અત્યારે વલસાડમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સાથે અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। હાલમાં આ તમામ આગાહીના પગલે ગુજરાતમાં મેઘરાજા છે તે ધબધબાટી બોલાવતા નજરે પડી રહ્યા છે। હાલ તો ગુજરાત પર 4 જેટલી જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ને આ સિસ્ટમ સક્રિય થતા તેના કારણે ગુજરાતમાં વરસાદનું આગમન થવાનું છે। 22 से लेकर 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा। इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, भरूच और तापी के लिए दिया गया है। और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है। તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ નોંધાયો છે। નદીના પાણી ગ્રામીણ વિસ્તારોમાં ભરાઈ ગયા છે। તો વેજલપોલ ગામે ઓરંગા નદીના પાણી ઘૂસી ગયા છે। 20 થી વધુ ઘરોના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે। વેજલપોલ ગામે શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે। તો હાલ વેજલપોલ ગામની આ ઘટના છે કે જ્યાં પાણી છે તે ઘરોમાં ઘૂસી ગયા છે ને જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 20 થી વધુ ઘરોના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। તેમની જગ્યા છે તે બદલવામાં આવી છે। તો હાલમાં શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શેલ્ટર હોમમાં તમામ જે લોકો છે તેમને આશરો આપવામાં આવ્યો છે। આજે 3-4 દિવસથી સતત વરસી રહેલો વરસાદના કારણે અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે અને મોટે ભાગના લોકોને રેસ્ક્યુ કરી લીધેલ છે અને બધાને બહાર કાઢી લીધેલા છે। અંદાજે કેટલા ઘરોમાં પાણી ભરાયા છે? અંદાજે 22 થી 25 ઘરોમાં પાણી ભરાયેલા છે અને ઘણું પાણી છે અને ઘણાને રેસ્ક્યુ કરી લીધા છે। કેટલું નુકસાન છે અને પંચાયત તરફથી શું સુવિધા આપવામાં આવી? પંચાયત તરફથી અમને કહેવામાં આવ્યું છે કે સ્કૂલમાં રહેવાની જમવાની સગવડ કરવામાં આવશે। વલસાડ જિલ્લામાં મેઘરાજાની દે ધનાધન બેટિંગને લઈને વલસાડના વેજલપુર ગામમાં 20 થી 25 જેટલા ઘરોના અંદર પાણી ભરાવાની સમસ્યા હાલ સામે આવી છે। હાલ વેજલપુર ગામના સરપંચ અને સભ્યો જે છે તેઓ આ વિસ્તારમાં આવી પહોંચ્યા છે। જે પ્રમાણે ઘરોના અંદર પાણી ઘૂસ્યા છે તેને લઈને સરપંચ અને સભ્યો દ્વારા અહીંના જે વિસ્તારના અંદર જે લોકો રહે છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેઓને હાલ નજીકની જે પ્રાથમિક શાળા છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે। રહેવા અને જમવાની પણ સુવિધા કરવામાં આવી છે। જે પ્રમાણે અહીંથી 22 થી 25 જેટલા
ઘરો છે તે ઘરોના અંદર હાલ પાણી ઘૂસી ગયા છે. ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ જે છે બીજી તરફ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. પરંતુ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોના અંદર જે પ્રમાણે પાણી ભરાયા છે તેને લઈને વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર છે અને હાલ વલસાડ જિલ્લો જે છે એ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવેલ છે. હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ. તો આ તરફ નવસારીમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 2 એસડીઆરએફની ટીમ પણ તૈયાર છે. કલેક્ટરે વરસાદની સ્થિતિ વિશે માહિતી આપી છે. ઉપરવાસમાં વરસાદ તો જિલ્લા કલેક્ટર તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાંથી 45 લોકોનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. 19 ફૂટની ભયજનક સપાટી પાર કરી ચૂકી છે કાવેરી નદી. હાલમાં 20 ફૂટ ઉપર આ કાવેરી નદી છે તે વહી રહી છે. બિલીમોરા શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ પણ જોવા મળી છે. કાવેરી કાંઠાના 30 ગામોને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારીમાં કલેક્ટર તંત્ર સતત લાઇઝનિંગમાં ઇમરજન્સીને પહોંચી વળવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યું છે. તંત્રની સ્ટેટ ડિઝાસ્ટર વિભાગની ટીમ પણ છે તેમની સાથે બેઠક યોજાઈ. સાથે જ તમામ જે આપત્તિ વ્યવસ્થાપન છે તેને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી. નવસારી જિલ્લામાં આજ રોજ સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં લગભગ 2 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ જેટલો વરસાદ આજની પરિસ્થિતિ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે. જે મુખ્ય 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે એમાં કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહે છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે. સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું. બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેસરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેસરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવેલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મહોલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી અમુક વિસ્તારોમાં હજી પણ શિફ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે, જે બાબતે આપ સૌને સમયાંતરે માહિતગાર કરતા રહીશું. બિલીમોરા શહેર નજીક કાવેરી નદી ભયજનક સપાટી વટાવતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. કાવેરી નદીનું જળસ્તર 20 ફૂટથી ઉપર પહોંચતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. પરિસ્થિતિ ગંભીર બનતા બિલીમોરા નગરપાલિકાની ફાયર ટીમ અને એસડીઆરએફની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે અને નદી કાંઠાના લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દેતા બિલીમોરાનો દેસરા વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો એસડીઆરએફ ની ટીમ ઘરમાંથી લોકોનું રેસ્ક્યુ કરીને એમને સલામત સ્થળે ખસેડી રહી છે. આ સમગ્ર દેસરા વિસ્તાર નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે કાવેરી નદીમાં જ્યારે ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ બને છે. સવાર સુધીમાં બિલીમોરા નગરપાલિકાની ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ સતત લોકોને પાણીવાળા વિસ્તારમાંથી બહાર કાઢી રહી છે. બિલીમોરા નગરપાલિકાની ટીમે 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને એમને સલામત સ્થળે ખસેડ્યા છે. તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એસડીઆરએફની ટીમ લોકોને ઘરમાંથી બહાર કાઢી રહી છે. આ દેસરાનો કુંભારવાડ વિસ્તાર છે કે જ્યાં કેરસમા પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ એસડીઆરએફની ટીમને બિલીમોરા ખાતે ડિપ્લોય કરવામાં આવી હતી અને પોતાની કામગીરી કરી રહી છે. બિલીમોરા નગરપાલિકા દ્વારા તમામ જે સ્થળાંતરિત લોકોને તેમને ખવડાવવાની, તેમને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોટ દ્વારા એસડીઆરએફ આ રેસ્ક્યુ કરી રહી છે, લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આજે વહેલી સવારથી સતત નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને પગલે લોકોનું જનજીવન ખોરવાયું છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. આ તરફ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થઈ રહ્યું છે. નૂતન નગરના રહેવાસીઓને વરસાદી પાણીની મજા માણતા જોવા મળ્યા છે. વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવે 48 પાસે રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બાળકો સ્વિમિંગ પુલમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોએ મનપા સામે રોષ પણ ઠાલવ્યો. વરસાદના ત્રીજા રાઉન્ડમાં પણ નૂતન નગર પાણી થયું છે.
વલસાડમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. કુંડી અને સરોણ વચ્ચે નેશનલ હાઈવે 48 પર જળ ભરાવાની સમસ્યા જોવા મળી. અમદાવાદ મુંબઈ હાઈવે બંને તરફથી સંપૂર્ણ બંધ થયો છે. ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક જગ્યા પર વાહન ચાલકો ફસાયા છે. હાઈવે પર પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકોની પરેશાની વધી છે. તો હાલમાં ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કે જેમાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો છે ત્યાં પાણીમાં બંધ થયા હતા, તો લોકો આ પાણીમાંથી નીકળવા માટે પણ મજબૂર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે અને તેના જ કારણે અનેક જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જેમાં પણ ખાસ કરીને વલસાડના અનેક વિસ્તારો છે કે જ્યાં હાલમાં વરસાદના કારણે પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ મુંબઈ હાઈવે બંને તરફથી સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. વરસાદનું પાણી છે તે હાઈવે પર ભરાઈ ચૂક્યું છે અને જેના કારણે વાહન ચાલકો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. તો આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમે વલસાડના કે જ્યાં લોકો ઘૂંટણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા. ડાંગમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સતત ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડાંગ જિલ્લાના 13 જેટલા માર્ગો પર જે ઓવરટોપિંગ થતા વાહન વ્યવહાર છે તે બંધ થયો છે. સુસરદા, ચીંખલદા અને આંબાપાડા સહિતના ગામોને જોડતો લો લેવલ કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. વહીવટી તંત્રની અપીલ કોઝવે પરથી પાણી સંપૂર્ણપણે ઉતરે નહીં ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો, પરંતુ સ્થાનિકોની મુશ્કેલી અહીં ચોક્કસપણે વધી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં ગઈકાલથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ડાંગ જિલ્લાની જે નદીઓ છે એ નદીઓ ગાંડી તૂર થઈ છે. ત્યારે જે અન્ય નદીઓ છે અંબિકા, પૂર્ણા, ખાપરી સહિતની જે નદીઓ છે એ નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આપણે સીધા દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે અંબિકા નદી છે એ અંબિકા નદી ગાંડી તૂર થઈને વહી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જે અમુક જે લો લેવલના જે કોઝવે આવેલા છે એ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે જો બીજી તરફ વાત કરવામાં આવે તો આંબાપાડાથી ઉગાચીસપાડાને જોડતો જે કોઝવે છે એક કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને અમુક ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે અન્ય માર્ગો છે એ માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરી દેવામાં આવી છે કે આવા માર્ગનો ઉપયોગ ન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે. હર્ષ ગામિત, ન્યૂઝ કેપિટલ, ડાંગ. તો આ તરફ સુરતમાં ખાડીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે તો વસાહતોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. નાગસેન અને પ્રેમનગરમાં કેળસમાં પાણી ભરાઈ ગયા છે. પાલિકા દ્વારા લોકોને તાત્કાલિક સ્થળાંતરની સૂચના આપવામાં આવી છે. સ્થળાંતર માટે પાલિકાની ખાસ જે અલાયદી વ્યવસ્થા પણ છે તે કરવામાં આવી છે. જ્યારે લોકો ઘર ન છોડતા સતત જે અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું છે અને તંત્ર કામગીરીમાં લાગ્યું છે. સુરત શહેરમાં તેમજ આજે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને તે વરસાદનું જે પાણી છે તે સુરતની ખાડીઓમાં આવી રહ્યું છે ને તેને લઈને ખાડીઓના જળસ્તરમાં છે વધારો થઈ રહ્યો છે. હાલ આ ભેદવાડ ખાડીના દ્રશ્ય જોઈ શકો છો કે ભેદવાડ ખાડીના જે હાલ કહી શકાય કે 7.5 જે મીટર છે તેની સપાટી પર વહી રહી છે અને તેના જ કારણે પ્રેમનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી છે લોકોના ઘરોમાં જે છે તે ઘૂસી ગયા છે. હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે પ્રેમનગર છે તે પાણીની અંદર જે ગરકાવ થઈ ચૂકે છે અને મોટાભાગના ઘરોમાં જે કેળસમાં પાણી છે તે ઘૂસી ગયા છે. મહત્વની વાત છે કે આ જ પ્રકારે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરની અલગ અલગ ખાડીઓમાં પણ જે છે તે પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ડ્રેનેજ નેટવર્ક છે તે જાણે ફેલ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ફરીથી સુરતમાં થયું છે અને એક વખત સુરત છે તે પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવ્યું હતું ને ત્યારે ફરી વખત આજે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત છે થઈ ચૂકી છે અને ભેદવાડ ખાડી છે તે 7.5 મીટરની આજે સપાટી પરથી હાલ છે વહી રહી હોવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ જે છે ત્યાં ખાડીઓના પાણી છે ઘૂસી રહ્યા છે. કેમેરા પર્સન કે જે વખત મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.
તાપીના વ્યારામાં ધોધમાર વરસાદથી ભારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. મુસા ગામની ઓમ રેસિડેન્સીમાં પાણીનો ભરાવો થયો છે. જળ ભરાવાના કારણે લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. આસપાસના બિલ્ડરોએ પુરાણ કર્યા હોવાનો આક્ષેપ થયો છે, જેના કારણે આ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. हम यहाँ होम रेसिडेंसी में रहते हैं. यहाँ चौमासे के टाइम हर वर्ष ये परेशानी 2-2 फुट पानी बढ़ जाता है इस सोसाइटी में. पानी का अभी तक कोई निकाल नहीं हुआ है. बिल्डर को शिकायत किया, वो भी कोई सुनता नहीं है. और ग्राम पंचायत में भी शिकायत तो किया है पर कोई आया नहीं यहाँ पर. हर साल ऐसी हर साल यही परेशानी है. क्यों बढ़ता है पानी? ये आजू बाजू में जो सोसाइटी बनी है उन लोगों ने पुरान तो ज्यादा किया है. नई सोसाइटी बनी है तो इसका पुरान ये बिल्डर ने किया नहीं. તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને લઈને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવી રહી છે. આપને દર્શકોમાં બતાવવા માંગીશ કે વ્યારાના કંતુરા વિસ્તારમાં આવેલો જે હોમ રેસિડેન્સી છે તેમાં પાણી ભરાઈ જવાને લઈને અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરીએ તો પાણી અહીં છેલ્લા 2 દિવસથી પાણી ભરાઈ જવાને લઈને અહીંના જે બાળકો છે તેઓ પણ સ્કૂલે નથી જઈ શકતા. સાથે જ વાત કરીએ તો અહીંના જે રહીશો છે તેઓ પણ કામકાજે બહાર નહીં જઈ શકતા હોવાને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ વાત કરીએ તો સ્થાનિકોનું કહેવું છે કે આસપાસ આવેલી જે સોસાયટીઓ છે તેમણે આજુબાજુ પુરાણ કરી દેતા આ સોસાયટીમાં પાણી ભરાવાની ઘટના બનતી હોય છે. સાથે જ વાત કરીએ તો પાણી ભરાવાને લઈને સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી. નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અંબિકા અને કાવેરી નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ નીચે વહી રહી છે. તો વાંસદાના કાવેરી નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે. કોઝવે અને નાળા પર વરસાદી પાણી ફરી વળતા 25થી વધુ રસ્તા બંધ થઈ ચૂક્યા છે. નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની અપીલ પણ તંત્રએ કરી છે. તો હાલમાં વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને તેના જ કારણે નવસારીની નદીઓ છે તે ગાંડીતુર બની છે. નવસારીમાં કાવેરી નદી પોતાની ભયજનક સપાટીને વટાવી ગઈ છે અને તે બાદ બંને કાંઠે વહી રહી છે. તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક રસ્તાઓ બંધ થયા તો લોકોની હાલાકીમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. 25થી વધુ રસ્તાઓ બંધ થયા હોવાની સ્થિતિ અત્યારે નવસારી ખાતે જોવા મળી રહી છે. વલસાડમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેર તેમજ તાલુકામાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વલસાડથી અતુલ નેશનલ હાઈવે 48ને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો પારનેરા ગ્રામ નજીક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. જ્યાં વલસાડના કે જ્યાં હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા વાહન ચાલકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની. અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. પાણી ભરાવાના કારણે વાહનો પણ બંધ થયા હોવાની અનેક ઘટનાઓ બની છે. તો હાલમાં દક્ષિણમાં મેઘરાજા દે ધનાધન બેટિંગ કરી રહ્યા છે. તેના જ કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડમાં સાંબેલાધાર વરસાદથી લોકોની મુશ્કેલી વધી. મોડી રાતથી જ વલસાડ જિલ્લાને મેઘરાજા ગમરોડી રહ્યા છે. ત્યારે હાલ અમે ઊભા છીએ વલસાડ અને પારડીને જોડતો આ જે સ્ટેટ હાઈવે છે પાનેરાનો, જે હાલ પાણીના અંદર ગરકાવ થયો છે. જે વાહન ચાલકો છે તેઓ અહીંથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણસમાં પાણી જે છે એ હાલ અહીં ભરાઈ ચૂક્યા છે. સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાયા છે. પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના ઉપર ક્યાંક હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. જે ગટરો છે તે ઉભરાઈ રહી છે. આ જે રસ્તાઓ છે, રસ્તા ઉપર પાણી ઉભરાવાને લઈને નોકરિયાત વર્ગ જે છે તેઓએ હાલ તો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોના અંદર વરસાદ વરસી રહ્યો છે અને વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોના અંદર વરસાદ વરસવાને લઈને અનેક જગ્યાઓએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ. મોડી રાતથી જ વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાંકી નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું તો પાલિકાની ડમ્પિંગ સાઇટ પર પૂરના પાણી ફરી વળ્યા છે.
પાલી હિલ ખાતે જેસીબીમાં 3 મજૂરો ફસાયા હતા, તો એનડીઆરએફ દ્વારા 3 મજૂરોનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોતા લાગે છે કે ભારે વરસાદ પડ્યો છે અને તેના જ કારણે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગત મોડી રાતથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદના પાણી વચ્ચે જેસીબીમાં 3 જેટલા મજૂરો ફસાયા હતા અને જેમનું જે એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. घाघरावाड़ा गांव में 4 मजदूर फंसे हुए हैं जो कि करीब 24 घंटे से वहाँ कल शाम से ही फंसे हुए हैं, तो उनको चिंता कि 24 घंटा होने वाला है, तो कहीं ना कहीं से सर उनको निकालना है. फिर यहाँ आने के बाद सिचुएशन देखा, चूंकि आप लोग देख भी रहे होंगे जिस एरिया में हमने गया था वहाँ पे बहुत ज्यादा करंट था पानी में, जो कि जाना मुश्किल था, लेकिन जो है हमारी टीम ने वहाँ जा करके वो वहाँ पे 3 आदमी फंसे हुए थे, उन आदमी को जेसीबी से बचा करके लाया. વહેલી સવારથી જ વલસાડ જિલ્લાને મેઘરાજા ગમરોડી રહ્યા છે, ત્યારે વલસાડ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટના જે જેસીબી મશીન છે તેના અંદર 3 જેટલા મજૂરો ફસાવાની ઘટના સામે આવી હતી, જેની જાણ વલસાડ જિલ્લા કલેક્ટરને થતા વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જે સ્ટેન્ડ બાયના અંદર વલસાડના અંદર એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમને તાત્કાલિક જ પાલી હિલ ખાતેથી વાંકી નદીની નજીકના સાઈડ ઉપર તેને મોકલવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ દ્વારા 3 જે મજૂરો છે તેઓને ધસમસતા પાણીના પ્રવાહમાંથી 3 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ એનડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે 3 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને 3 મજૂરોને હાલ સેન્ટર હોલ ખાતે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના અંદર પડી રહેલા મુસળધાર વરસાદને લઈને હાલ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ. નવસારીમાં ધોધમાર વરસાદ વચ્ચે સ્કૂલ અને કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી હતી. તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓને બંધ રાખવામાં આવી. નવસારીમાં વરસાદને લઈ રેડ એલર્ટ છે, જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે અને કહ્યું છે કે આજે તમામ સ્કૂલ અને કોલેજમાં રજા રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું. તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે હવે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. જિલ્લાના કુલ 49 માર્ગો સદંતર બંધ થયા છે. વ્યારાથી નાની ચીખલીનો મુખ્ય માર્ગ છે તે બંધ થયો છે. સાવચેતીના ભાગરૂપે આ માર્ગને હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. 10 જેટલા ગામોના વાહન ચાલકો ભારે પ્રભાવિત થયા છે. વ્યારા તાલુકાના 13 માર્ગો બંધ થયા, ડોલવણ તાલુકાના 16 માર્ગો બંધ થયા, તો વાલોડ તાલુકાના 13 માર્ગો બંધ થયા છે. સોનગઢ તાલુકાના 7 માર્ગો છે તે જળબંબાકારની સ્થિતિ વચ્ચે બંધ કરવાની ફરજ પડી. તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને લઈને તાપી જિલ્લાની અનેક નદીઓમાં પાણીની આવક જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો ડોસવાડા ખાતે આવેલો ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થતા મીંડોળા નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે. આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે મીંડોળા નદીમાં નવા નીરની આવક થતા જે વ્યારાથી ડોસવાડાને જોડતો જે માર્ગ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વાત કરવામાં આવે તો આ જે માર્ગ પાણીમાં ગરકાવ થતા જે અહીંના જે 10 થી વધુ ગામો છે તેમનો જિલ્લાના વડામથક સુધીનો જે સીધો સંપર્ક છે તે તૂટ્યો છે અને ભારે ચકરાવો કરીને તેમણે વ્યારાનો સંપર્ક કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો જિલ્લામાં આવા 49 જેટલા માર્ગો બંધ પડી જવાને લઈને જે ગ્રામીણ વિસ્તાર છે તે વધારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો માર્ગો બંધ થવાની સાથે જ અહીંના લોકોએ ભારે ચકરાવો કરીને એકબીજા ગામોનો સંપર્ક કરવો પડી રહ્યો છે. દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી. નવસારી અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. બિલીમોરા નજીક અંબિકા નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું, તો માછીવાડ અને વાડિયા વિસ્તારો સંપૂર્ણ રીતે જળમગ્ન થયા છે. ઘરોમાં પૂરના પાણી ઘૂસતા ભારે હાલાકી પડી રહી છે. માછીવાડમાં ઘરમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. પાલિકાના ફાયર ચેરમેને અંકિત જે ટંડેલ છે તેમના દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. ફાયરની ટીમ દ્વારા હોડીનો ઉપયોગ કરીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, તો ફસાયેલા વૃદ્ધનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની પણ અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે કાવેરી નદી બાદ અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે, જેને લઈને બિલીમોરાના માછીવાડ વિસ્તારમાં પાણી ભરાયા
છે। આ તમે એક ઘરના દ્રશ્ય જોઈ શકો છો કે બિલ્લીમોરા અંબિકા નદી નજીક આવેલા માછીવાડ વિસ્તારના દ્રશ્યો છે કે આ ઘર આખું ઘરમાં પાણી ભરાઈ ગયું છે। ઉપર માજી છે તે ઉપરના માળે બેઠા છે। આ ઘરમાં લગભગ 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે। અંબિકા નદીની નજીકનો વિસ્તાર છે। ખાસ કરીને અંબિકા નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે। અગાઉ કાવેરી નદીમાં પાણીનું જળસ્તર વધ્યું હતું, એને કારણે દેસરા વિસ્તારને અસર થઈ હતી। હવે બિલ્લીમોરા શહેરના માછીવાડ વિસ્તારમાં પાણી વધતા આ જે માછીવાડ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ બન્યો છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંબિકા નદીના નજીકના નીચાણવાળો આ વિસ્તાર છે, માછીવાડ વિસ્તાર છે। વાડિયા સિટીયાર માછીવાડ જેવા વિસ્તારમાં પાણી ભરાયા છે। અંબિકા નદીની ખૂબ નજીક અને નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે આ વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે। અહીં તમે બાળકો જોઈ શકો છો, યુવાનો પાણીમાં રમી રહ્યા છે। આ જે વિસ્તાર છે તે અંબિકા નદીના દ્રશ્યો પણ જોઈ શકો છો કે અંબિકા નદી અને આ વિસ્તાર એક સમાન થઈ ગયો છે। પાણીનો ભરાવો થયો છે। ખાસ કરીને ઉપરવાસમાં પણ હજી વરસાદ ચાલુ છે, જેને લઈને પરિસ્થિતિ હજી પણ બગડવાની શક્યતાઓ રહેલી છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી। તો આ તરફ તાપીમાં ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। વ્યારાની મીંઢોળા નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે। મનકામેશ્વર મંદિર તરફનો માર્ગ બંધ થયો છે। વ્યારા પોલીસનો અત્યંત ચુસ્ત બંદોબસ્ત, સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં પોલીસને તૈનાત કરવામાં આવી છે। નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચના પણ આપવામાં આવી છે। જિલ્લામાં ડોલવણ, વાલોડ, વ્યારા સહિતના તાલુકાઓમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વ્યારાથી પસાર થતી મીંઢોળા નદી છે તેમાં પણ પાણીની આવક થતા જે વ્યારા સ્થિત જે મનકામેશ્વર મંદિર છે તેનો જે માર્ગ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। પાણીમાં ગરકાવ થવાને લઈને જે ભક્તો છે તેમણે ભારે ચકરાવો કરીને મંદિર સુધી પહોંચવું પડી રહ્યું છે। સાથે વાત કરીએ તો નદી બે કાંઠે વહેતા જે સ્થાનિક તંત્ર છે તેમણે નદી કિનારે જવા માટે લોકોને ના કહેવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસને પણ અહીં ખડકી દેવામાં આવી છે। સાથે વાત કરીએ તો જિલ્લાની અનેક નદીઓમાં પાણીની આવક થતા જે ખેડૂતો છે તેમનામાં પણ ખુશી જોવા મળી રહી છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી। તો હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર।